पिता त्वमेव त्वमेव बन्धो जठा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव। आज रोज शीतवाड़ा गामनी आ पावन અને પુણ્યશાળી ભૂમિ અલખધામ આશ્રમની અંદર આપ બધા પધાર્યા। તમે બધા રામના સ્વરૂપમાં આવી અને મને એક શબરીનો ભાવ પૂરો કરવા માટે બધા પધાર્યા। તમને બધાને મારા અંતરના ભાવથી સાહેબ આશીર્વાદ। એ બેન આ પર શારીક ઓ બેન શાંતિ રાખો। આપ બધા पधारे मारा निमंत्रण न मान आपी बधाई मंडल न मारा अंतरना भावथी आशीर्वाद। आ महीनानी अंदर आ त्रीजो प्रोग्राम छे साहेब। એટલા પરમાત્માની કૃપા સદગુરુ મહારાજની કૃપા સિવાય શ્રી રામદેવજી મહારાજની કૃપા સિવાય આવો કોઈ કાર્યક્રમ મળતો નથી સાહેબ। કાર્યક્રમ ઘણો ન કરવો હોય તો 5-5 વર્ષથી કે મારે ભજન કેવરાવું છે પણ મેર આવતો નથી। કેમ કે એનું પારબ્ધ પરિપૂર્ણ ન થાય ત્યાંથી ભજન તમારી અંદર ન ઉતરે। જ્યારે પારબ્ધ પરિપૂર્ણ થાય એટલે ભજન પરિપૂર્ણ થઈને તમારા ઓગણ ભજન થઈ જાય છે। ભજનનો વાયદો ન કરાય, ભજનનો વ્યવહાર ન કરાય। ભજન એ સર્વદ આખા વિશ્વની અંદર સંતો મહાપુરુષો ઋષિઓએ भजन કર્યું છે અને આ ભજનનો પાવર એવો છે। ભજન એકલાય થાય હોય, ભજન પોત પછી ભેગા થઈને થાય અને આ બધું જે કાર્ય કર્યું છે ને એક આનંદ કરવા આપણે બધા મળ્યા છે। ભજનનો અર્થ કઈ જુદો છે, ભજનનો માહોલ કોઈ જુદો છે। ભજનની અંદરથી તમારી નાભીની અંદરથી જ્યારે ભજન પ્રગટ થાય 3.5 કરોડ રૂવાડામાંથી જે ભજન પાવર બહાર આવે છે એટલે ખબર પડે કે ભજનનો પાવર બહાર આવ્યો। સત્સંગ કરવાથી સોન આવે। આપણે નહીં કહેતા કે ભાઈ હજુ તું ભોનમાં આવી જા, પછી બીજા નંબરમાં હોનમાં આવી જા। ભજનમાં અને સત્સંગ કરવાથી હોનમાં અવાય, ભોનમાં અવાય। ઘણા ભોનમાં નહીં આવતા એટલે ભોનમાં આવવા માટે સત્સંગ છે અને એ સદગુરુ મહારાજની જ્યારે સોનકા મળે અને સદગુરુ મહારાજનું વચન મળે ત્યારે એ વ્યક્તિ ભોનમાં આવે છે। ગુરુ हमारा गारोड़ी मुझ पर कीधी मेर, गुरु हमारा गारोड़ी मुझ पर कीधी मेर, मोरा बताया मर्म तरा उतार दिया सब जेर। जो हुंदी सदगुरु महाराज नी कृपा ना उतर तो हुंदी अपना अंतःकरणा पोत तत्वना भूतकर शरीर नी अंदर एकलो साहेब झेर भरेलो छे। आ झेर नो कोथरो जो हुंदी खाली नहीं थाय, सदगुरु महाराज नो पावर रूपी इंजेक्शन प्रगट नहीं थाय त्यो हुंदी अमृत प्रगट नहीं थाय। जारे તમારી અંદરથી જે મીઠાશ છે, મીઠા મીઠા सब कोई बोले, कड़वा बोले न कोई। एक बार कड़वा बोले तो सबसे मीठा होय। जारे તમે જે મુખારદમાંથી બોલો છો ને એ તો કડવું ઝેર મીઠું જ થાય પણ કોઈ ઝેર રૂપી શબ્દ તમને મુદ્દો કહી દે ને ઈ હરા 3 દિવસ પછી તમે એ શબ્દનો વિચાર અને એ શબ્દના વિચાર્યા પછી એનું અર્થઘટન કરી બુદ્ધિની અંદર મૂકજો અને બુદ્ધિની અંદર મૂક્યા પછી તમે અનુભવમાં મૂકજો અમૃત રૂપી બહાર આવશે। પણ જે મુખારદમાંથી તમે જે બોલો છો એ મારી ભાષા તરફ, ઋષિઓની ભાષા તરફ પોઈઝન છે, ઝેર છે। એ ઝેરને સહન કરવા માટે એ ઝેરનું અમૃત કરવા માટે આવા સંત મેરાવડા આવા માહોલની અંદર જવું પડતું હોય છે।
આવા માહોલની અંદર જ્યાં પછી હખના રહેવાનું છે. જો સુધી આપણે હખના ના રહીએ ને તો સુધી આપણોના ભજન ના લેવાય. ઘણો દિવાલના ટેકા દીધા, ઘણો લોબા પકડ્યા, ઘણો બીજાને ટેકો દીધો, પણ જો સુધી આપણે હખના ના રહીએ ને તો સુધી ભજન તમારી અંદર ઉતરતું નહીં. ભજન ઉતારવા માટે એ આપણે હકના રહેવાનું છે. ભાઈ બીજું એક શાસ્ત્રોક્ત વાત કહી દઉં, બે નોન ખૂબ કટેવું હોય. મોહ મો ઠપકો દે, દુઃખ ના લગાડતા. પગ લોબા કરીને એના ઉપર પગ ચડાવો ને એટલે તમારા ઓગણા આવતી લક્ષ્મી નાહી જાય અને એ દુઃખનો સામનો તમારે કરવો પડે. એટલે કેરમ વીતતું હોય તો દવા લેજો, પગમ વીતતું હોય તો દવા લેજો, પણ કોઈના ઓગણ દઈને પગ ઉપર પગ ચડીને ના બેહતા. દુઃખનો સામનો તમારે કરવો પડશે અને બીજાના ઘેર તમે મેલીને જાઓ ને તો બીજાને સહન કરવું પડશે. એટલે હકના રહીએ આપણે. સદગુરુ મારો શેઠિયો વણજ કરે વેપાર, વિના દોડીએ વિના ત્રાજવે જને જગ જોયો સંસાર. પછી ગંગા સતીને પાનબાઈએ ઈશારો કર્યો, વચન રે વિવેકી જે નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગુ પાય. આજ મને જે અનુભવ થયો એ અનુભવની વાત કરું છું. બેન શાંતિ રાખો, લડશો નહીં. કીડી લાલપોળની અંદર 2 દિવસ પહેલા મેં આમંત્રણ આપ્યું હતું. લખાભાઈ તકોબા હોભળ્યું અને એ આમંત્રણનો મેં 6 વાગે જ્યારે ફોન કર્યો ને એટલે હદ બની ગયું, વાત પૂરી થઈ. મેં લખાભાઈને તકોબાને વાત કરી કે 24 કલાક ઉપર થઈને જતા રહ્યા, હજુ સેટિંગ નહીં કરી દેતા. વચનનો મહિમા છે સાહેબ. સંતોની ભૂમિ એ વચનની ભૂમિ છે. સંતોની ભૂમિ એ ઋષિઓની ભૂમિ છે. જ્યારે તમે કોઈના જોડે તમારા મુખારતમાંથી, તમારી નાભીમાંથી કોઈને વચન આપી દેશો સાહેબ, એ વચન નિભાવજો, નકર આ શરીર છોડ્યા પછી એ પાછું આવવું પડશે. કોઈને એમ કહી દીધું કે હું કાલે આવીશ. મેં 1999 ની અંદર ઉપદેશ લીધો સદગુરુ મહારાજનો, દલપતરામ બાપુનો. એ પછી ગુરુ કરતા કરતા મેં 7 ગુરુ કર્યા. પછી જગતગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુનો શિષ્ય બન્યો છે. પણ આજ પછી મારા જીવનની અંદર રેકોર્ડ છે. હું કોઈને એમ કહી દીધું કાલ હું આવીશ, દુનિયા ફાટી જાય તો હું જાવન રહું નહીં સાહેબ. કેમ? આ વચનનો મહિમા છે. અને વચનના મહિમાની અંદર તમારે ન જવું હોય તો ચોખ્ખું એના ચરણમાં છૂટી પડવાનું. પણ કોઈને જે પ્રસંગ આદર્યો એ પ્રસંગની અંદર તમે હા પાડી દીધી ને, આજુ એ વાતનો આનંદ છું. 9 વાગ્યા પણ કેડીથી એ વચન નિભાવવા માટે સાહેબ એ આજ 10, 15 કે 20 જઈને બધાને એમને તાલીથી બધાવતા. કેમ કે આ વચનનો મહિમા છે. બેનોનું મંડળ ફરી ગયું, પણ આદમીનું મંડળ વચન નિભાવવા માટે આજ આખું કરી છે. કેમ? બેનોય કોનું કહી નાખ્યું કે મારે ઘઉં લેવો થાકી જીવે છે તો તમારે ના પાડવું જોઈએ. એવું ને એવું તાજપુરની અંદર પણ મંજુલાબેન ને આજ વચન નિભાવી સાહેબ. કાલ સુધી તો ના હતી પણ વાત મેરમાં આવી ગયો, બધાને આમંત્રણ આપી દીધું અને બધા પધાર્યો છે. એમને પણ તાલીથી બધાઓ. એટલે આ વચનનો મહિમા છે સાહેબ. અને વચનથી તમારું મારું અવતરણ થશે. અને સત્ય બોલવાથી જીવનની અંદર પાપ છે એ તમારા અંતઃકરણમાંથી નીકળી જાય છે. મુખમાંથી જે સત્ય બોલશો એટલું તમારા અંદર કરેલા કર્મોનું પાપનું નિવારણ થઈ જાય છે. અને પાપનું નિવારણ કરવા માટે આપણે ભજનમાં આવ્યા છીએ. અને ભજનમાંથી ઊભા થયા પછી હું બધાને એવી આજીજી કરું છું કે ક્યારે મેં 2-3 જગ્યાએ ભજનમાંથી બહાર આવું ને એટલે બધો મંડળો જતો હોય, આદમીનું મંડળ, બહેનોનું મંડળ, આગી પાછી કરવામાં ઊંચો નહીં આવતો.
તમે એનું ભજન કરવા નીકળ્યો. પેલો ગુણ આવો હતો, પેલો તેવો હતો. તમારા જીવનની અંદર સાહેબ ભજન જેનું કરતા હોય, જે ઈષ્ટદેવ ગુરુદેવી ઉમિયામાં હોય, ચાવણમાં હોય, ખોડિયારમાં હોય, ભગવાન કૃષ્ણનું ભજન કરતા હોય, રામનું કરતા હોય, રામદેવનું કરતા હોય, પણ જો સુધી તમારા અંતઃકરણમાંથી ઈશ્કારા નહીં મટી તો સુધી તમને ભજન લાગુ નહીં પડે. સવારે વહેલા ઉઠી ટાઢા પાણી નાય, સવારે વહેલા ઉઠી ટાઢા પાણી નાય, હગાભાઈ નું હારું દેખી દિલમાં લાગલ હાય, આ ભજન ને ભક્તિ કરવાથી કેવું થાય. જો તમારા અંતઃકરણ ની અંદર પડોશી ટ્રેક્ટર લાવ્યો છે, પેડા ને ગોળ વેચવાનો છે, પણ તમને આમંત્રણ મળ્યું છે, તમે નહીં જો પેલા 4 કે 5 કે 10 લાખ નું ટ્રેક્ટર લાયા છે અને તમારું 200 ગ્રામ લોહી ઈર્ષામાં ભરી ગયું સાહેબ. એટલે તમે પડોશીનું હારું તાકજો, આવતા જતા બધાનું હારું તાકજો. આ પરમાત્માએ જે અવતાર આલ્યો છે ને, એ પરમાત્માનું ભજન કરવા આલ્યો છે. રામચંદ્રનું, રામદેવજીનું, સોમળિયા ભગવાનનું ભજન કરવા માટે અવતાર આલ્યો છે. તમે સદગુરુ મહારાજનું ભજન કરજો, તમે સ્મરણ કરજો, જે દેવનું સ્મરણ કરજો એ દેવ સાહેબ હાજર થઈ જશે. આજ કળિયુગમાં પ્રમાણ છે. અને હું કહું છું, જુનાગઢના નરસિંહ મહેતાનો કુંવરબાઈનું મોમેરું પૂર્વક ભગવાન ઠાકોરનો ધણી આવ્યો હતો. હું આ ભક્તિના પંથની અંદર 1999 થી આજ 1924 ની સાલ ચાલે સાહેબ. મારા એ મોમેરું પૂર્વક છે 2 વાર આવ્યો, અઠવાડિયામાં 2 વાર આવ્યો. આ મારો અનુભવ બોલો છો. મારો પરિવાર એક કે મહારાજ તમે શું કરો છો? હું બી તમે શાંતિ જોઈ રહ્યો. આ જગતની અંદર હું એક પરમાત્માનો ટપાલી થઈ અને પરમાત્માની ટપાલ વેચવા માટે નીકળ્યો છું. મને જે મહાપુરુષોએ શિક્ષણ આપ્યું છે, સંતોએ શિક્ષણ આપ્યું છે, અને હું ધુનાનું જે ભજન કર્યું છે એ ભજનની અંદર હું સ્મરણ કરું છું. અડધી રાતે મારું કાર્ય સિદ્ધ થાય છે. કેમ કે સદગુરુ મહારાજના વચનની અંદર અડીખમ છીએ આપણે. જોય વચનમાં હું આગો પાછો નહીં થયો સાહેબ. ઘણોય મારી નિંદાઓ કરી હતી, ઘણોય મારી ઈર્ષાઓ કરી હતી. હમણાં ડોક્ટર સંજુ રાધા પણ બોલ્યા, ઘર કી મુર્ગી દાર બરાબર. ગોમની અંદર ગોમ ના હોય, અને હું તો કહું હું રહું તો સુધી મારું મન ગોમમાં ના રહેજો. કેમ તો રામચંદ્ર અને કૃષ્ણ પરમાત્મા આઈને જતા રહ્યા, અને જતા રહ્યા ને પછી ઓદરોને ખબર પડી હતી કે આ ભગવાન છે, મોણોને નથી પડી જાય. કૃષ્ણના કુળની અંદર યાદવોને ખબર નથી પડી, પાંડવોમાં દ્રૌપદી કોણતા જાણતો. એટલે આપણા વચમાંથી જે કોઈ આવ્યો હોય ને એ ઈશ્વરની મરજીથી આવે છે અને ઈશ્વરની મરજીથી જાય છે સાહેબ. એટલે એનું સ્મરણ કરજો, ભજન કરજો. અને સદગુરુ મહારાજની કોઈએ કંઠી ના લીધી હોય, ઉપદેશ ના લીધો હોય લઈ લે. કેમ રામદેવજી મહારાજ નો પાઠ છે ને તોય 2 ગુરુ કરવા પડ્યા હતા ભગવાન. કૃષ્ણ પરમાત્મા આયા તોય 2 ગુરુ કર્યા, રામચંદ્ર આયા તોય 2 ગુરુ કરવા પડ્યા. અને એના કરતી હું બધી જો હાથ ગુરુ કર્યા. દત્તાત્રેય 24 કર્યા હતા અને આપણા હાથ કરીએ હું અધોરું છું. હું એમ કહું છું કે જો સુધી તમને મૂળ વચનનો, મૂળ ઉપદેશનો, મૂળ મહિમાનો આ બુદ્ધિની અંદર ખુલાસો ના થાય
તો સુધી ગુરુ કરવાનું ત્યાગ ના કરતા કોઈ. તમારા ઈચ્છાની અંદર જોજો જેમ પરમાત્મા સદગુરુ મહારાજના ઈચ્છાથી જ્યારે મહાપુરુષોએ વાણી દ્વારા સત્સંગ દ્વારા આપણો ખૂબ ઈશારા કર્યા છે અને એ ઈશારા દ્વારા આપણે સમજવાનું છે. અગરબત્તી કરીએ, ધૂપ કરીએ, નિવેદ કરીએ, પણ નાભીની ને બુદ્ધિની અંદર જો આ વાત ઉતરે નહીં તો અગરબત્તી બધું કરેલું ફેલ. ભગવાન અગરબત્તીનો પૂછો નહીં, દીવાનો ધૂપનો પૂછો નહીં, પણ તમારી નાભીના સમરણનો પૂછો છે સાહેબ. એનું સમરણ કરજો. 1 કિલો ઘી બારશો ને તોય મેર નહીં પડે, પણ 5 દીકરીઓ તમારશો ને તરત મેર પડી જાય. કોઈ સંત ભિખારી ફકીર કોઈ પણ વ્યક્તિ તમારા ઓગણા આવ્યો હોય ને તો અનાદર ના કરતા. એને તમને જે મલાઈ આલજો સાહેબ, એ તમારા સ્વરૂપનું ભાન કરવા માટે ભગવાન થઈને આવ્યો. એટલા એદન લમણો વાળી પાછા ના જોતા ને કોરોનામાં આવશે બીજો તો જતો રહો. કોરોના આવ્યો આજથી 2 વર્ષ પહેલો કી પોણી બાજુ કી જોગણીમાંનું કરતા હોય કે ઉમિયામાંનું કરો, ભોગ મહારાજનું કરો. અફુઆજી આવો. એ જેનો ભજન કરતા હોય સાહેબ એનું સ્મરણ હાચું કરજો. જોય અદેખાઈ ના કરતા, જોય ડુંગાયો ના ગાતા, 2 જણના હારો મેર હોય તો જુદા ના પાડતા. એ પરમાત્માનું ભજન કરી સદગુરુ મહારાજના વચનમાં રહે અને બ્રહ્માનંદના પામજો સાહેબ. મુક્ત થવા બધા આપણે ભજનમાં જઈએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ. અને સત્સંગ એ જેમ આપણે કપડો ધોવાનો હાબુથી આપણે કપડો ધોતા હોય ને એમ આ શરીરમાં રહેલો મેલ એ સત્સંગ રૂપી સાબુથી સાફ થાય છે. અને સત્સંગ રૂપી સાબુથી જ્યારે આપણું ઉજરાપણું પ્રગટ થાય છે એટલે આ દુનિયાનો નાથ, દુનિયાનો ભગવાન સદગુરુ મહારાજ આપો વાત પધારે છે. તમે બધો રોમ થઈને આવ્યો છો આજ તો મારા વગણ હો. હું તમારા ચરણોની દાસી છું, શબરી છું. એ તમારું બધું હું વંદન કરું છું બેન. કેમ કે મારો ટવકો છે કોહરી સુધી તમે હોભર્યો, તમે કુકરવાડા સુધી હોભર્યો, ખેડ બ્રહ્મા સુધી હોભર્યો, લાલપુર કીડી પ્રોતિજ લાલપુર આ મારો ટવકો હોભરી અને આ શબરીનો મીઠો બોર ખાવા માટે તમે પધાર્યો. તમને મારા અંતરના આશીર્વાદ છે કે કોઈ સદગુરુ મહારાજના વચનમાં, પરમાત્માના વચનમાં રહે અને હારું ભજન કરજો, સત્સંગ કરજો. અને આપણા કોઈ ખોર્યો હોય તો કાઢી નાખ્યો. નકર ઊંટનો રારો વકો, મોનોનો 2-4 વકો હોય. ઊંટનો રારો વકો તોય ઊંટને જે કયો ને એટલે બેહી જાય. જેમ કે મારા લોહીમાં છે ઊંટને જેમ કરીને બેહારવું હોય એટલે ઊંટને જેમ કરીને તમે બેહને જેમ કરીને બેહારી શકો ને બેહને આવું કયો ને એટલે ઊભી રહે. આ હવોની પ્રેક્ટિસની વાત છે સાહેબ. એમ ઊંટનો રાડે વકો હોય તો ઊંટને એક જ શબ્દ જે કહે એટલે બેહી જાય. એમ મોણાની અંદર સુધારવાનો કોઈ એક જ આરો છે, આ મનુષ્યયોની પ્રગટ છે સાહેબ. અને આ મનુષ્યયોની અંદર જ પરમાત્માના નજીક પહોંચી શકાય છે. ને કે ભૂંડનો ને બહેનો અવતાર આવ્યો તો આવી બન્યો. આ મોણાના અવતારમાંથી સુધરવાનો કોઈ એક જ આરો છે, આ મનુષ્યયોની. નગર ગોમાત પાડો થવો ને કોઈના લશ્કર પહેરી જાવ તો 2 લાકડીઓ પડશે અને કોક અલ કરીને ઘેરાઈ લઈ જાવ. પણ આપણા મોણાના અવતારની અંદર સુધરી જવું. અને હું તો કહું છું કે ખરેખર
મારા મા બાપનું કાર્ય અને કર્મ સારું હશે કે જેથી કરી મને આ એક સંતનો જન્મ આપ્યો છે. જનેતા મૈયા જણતે ભક્ત દાતાર કિશોર, નહીં તો માતું રહેજે વાંધણી, મત ગુમાવી શરીર કા નૂર. હે જનેતા મૈયા, એવા તું શુરાનો જન્મ આપજે, એવા દાતારનો જન્મ આપજે, તારા નૂર એટલે લોહીને બગાડીશ. કેમ? એવો વ્યક્તિ પરમ પુરુષ પ્રગટ થાય કે એની અંદર એવું જ્ઞાન પ્રગટ થાય, એવું શુરાપણું પ્રગટ થાય. જે શલ જગનો ચોરટો જેને પલમાં કીધો પીર, તોરલ રાણીએ પલમાં 3 ન તાર્યા, સગીર સાસતીઓ અને જેસલ જગનો ચોરટો. સાહેબ, આ જગદંબાની અંદર એવી તાકાત કરેલી છે કે જો એવા વ્યક્તિની નજીક જઈ અને એવું ભજન કર્યું અને આશીર્વાદ આપી દે ને, એ પુરુષનો લુગડો દોરાવા મોકલે તો નદીના કિનારા ઉપર. સાહેબ, આ જગદંબાએ કેમ સહન કરે અને સંત કહીએ, સહન ના કરે અને સંત ન કહેવાય. મારા જીવનની અંદર ખૂબ સહન અને કષ્ટ મેં વેઠ્યું છે, એ મને અનુભવ છે, અને એ અનુભવની વચ્ચે આ તમારી વચ્ચે હું બોલી રહ્યો છું. સાહેબ, કેમ કે આ દુનિયાની અંદર રસ્તાની દૂરની પણ આપણો જરૂર પડે. સાહેબ, એટલા દુનિયાની અંદર કોઈનાથી બગાડતા નહીં. દરેક હંગાથી પ્રેમથી જીવજો, અને પ્રેમ એ પરમાત્માનું બીજું સ્વરૂપ છે. સાહેબ, અને દ્રષ્ટિ એવી કરજો, અરારે આલમની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચોય 4 નાથ નથી. સંતોની ભાષાની અંદર, સંતોની દ્રષ્ટિની અંદર કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. સર્વદમ ખિલવિદમ બ્રહ્મ, હું જ બ્રહ્મ છું. એકો અહમ બહુસ્વામી, એકમથી જે અનેક થવાની જે કરાશ એ તમારી અંદર પડી છે. વેદોએ પણ નેતિ નેતિ શબ્દ વાપરી દીધો છે. જ્ઞાન એ પરાકાષ્ઠાનો વિષય છે. જ્ઞાનને સમજવું એ પરાકાષ્ઠા છે. સાહેબ, અને પરાકાષ્ઠાએ પહોંચીએ એકલા દ્રષ્ટાંતની અંદર સિદ્ધાંત નહીં સમજાય ને તો દ્રષ્ટાંત માર્યું જાય. પણ તમે સિદ્ધાંત ન લઈ ચાલો, દ્રષ્ટાંત ત્યાં મૂકી દો. જ્યારે આ નરગું વાગતું હોય ને એટલે વગાડવા વાળો નરગાન ભૂલી જાય તો જ અવાજ આવે. માઈક ની અંદર બોલવા વાળો માઈક ને ભૂલી જાય તો જ એનો અવાજ આવે. શબ્દ બ્રહ્મ છે, શબ્દ શબ્દાતીત છે, અને એ શબ્દાતીતને જાણવા માટે આપણે બધા મળ્યા છીએ. ઘણા બધા મંડળો છે, બધાય મંડળોનો આપણે લાભ લેવાનો છે. ડેમય મંડળ પણ આવ્યું છે. ડેમય મંડળ, ખેડ બ્રહ્મા મંડળ, એ બધાનો પણ આપણે શોભરવાનો છે. પણ આપણી વચ્ચે આ બેનને 2 મિનિટ માટે હું ઊભા કરું છું. મારા વગર કોઈ સંત આવ્યો અને નેહાકો નાખીને જાય ને એ મને દુઃખ લાગે. સાહેબ, એટલે સરોજબેનને એકવાર તાલીથી વધાવો. સરોજબેનને કહું કે 5 મિનિટની અંદર એવું કાલે વાત કરી હતી ને એવી ને એવી બીજી વાત કરી દો. જેમ કે મને ખૂબ એ દ્રષ્ટાંત રાતી હું જો નહીં ગધ્યારા વાળું દ્રષ્ટાંત છે. સાહેબ, મને રાતી ઊંઘ નાઈ, અને એને વિચારતા વિચારતા મને એવું થયું વાત બરાબર બેઠી એમ. એટલે અને મેં એવું એક ખોલી દીધું હતું. એક શબ્દ કાલનો એવો હતો કે તમે આયા છો મહારાજ. એટલે મેં કીધું કે મારી માં, હું આમાં નવા નવી છું એટલે કોક શીખવાડજો તમે. એટલે માડી આવો અને તમારી વાણીનો લાભ આપી અને આ મેદનીનો આનંદ કરાવી દો. બોલો સદગુરુ ભગવાન કી જય. હું એક જાહેરાત કરી દઉં. આપણા